નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બહેનો માટે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે ફતેપુરા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ સરકારી ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, વિવિધ સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓ, મહેમાનો તેમજ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત તાલુકા મહિલા સહમંત્રી કવિતાબેન આમલિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સંગઠનના હોદ્દેદારો દ્વારા ભારત માતાનું ચિત્ર આપી સ્વાગત કરાયું હતું। માતૃશક્તિ સંમેલનના મુખ્ય વક્તા તરીકે સંગઠન મંત્રી એવા શંકરભાઈ કટારાએ પોતાની આગવી શૈલીમાં વિષય મૂક્યો હતો। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ વિવિધ ક્ષેત્રોએ મહિલાઓની ભાગીદારી, મહિલાઓનું મહત્વ તેમજ મહિલા ગૌરવની વાતો કરી મહિલાઓનું બહુમાન કર્યું હતું। કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ફતેપુરાના કેન્દ્ર સંચાલિકા નીતા દીદી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે શૈક્ષિક મહાસંઘ ફતેપુરાના સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સૌ માતૃશક્તિને આશીર્વચન આપ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જરૂરી વ્યવસ્થા માટે સંગઠનના હોદ્દેદારો ખડે પગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। તે બદલ મંત્રી જિગ્નેશભાઈ કલાલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।